सीधा पहुंचे इटली ज्યાં प्रधानमंत्री हालમાં संबोधन कर રહ્યા છે। 3 साल पहले किए गए माइग्रेशन एंड मोबिलिटी पार्टनरशिप एग्रीमेंट से दोनों देशों के लोगों के बीच आवाजाही बढ़ी है। हम यह विन विन सहयोग जारी रखेंगे। एक्सेलेंसी, आज की बहुत ही उपयोगी बैठक के लिए और आपकी मित्रता के लिए मैं एक बार फिर आपका हृदय से आभार व्यक्त करता हूं। 140 करोड़ भारतवासियों की ओर से मैं आपको भारत आने का एक बार फिर से निमंत्रण देता हूं। बहुत बहुत धन्यवाद। ग्राजिए मिले। भारत और इटली वच्चे द्विपक्षीय बातचीत थई छे, जेमां भारत और इटली वच्चे जे बातचीत थई छे एमां भारते प्रधानमंत्री नरेंद्र मोदीए जे संबोधन कर्युं, जेमां इटलीना जे प्रधानमंत्री छे मेलोनीने भारत आववा माटे आमंत्रण आप्युं छे। आ उपरांत घणा महत्वपूर्ण मुद्दाओं पर चर्चा थई छे। इटली खूब ज महत्वपूर्ण छे। भारत और इटली वच्चे द्विपक्षीय बातचीत थई। इटलीमां प्रधानमंत्रीए संबोधन कर्युं, जेमां महत्वपूर्ण बाबतों पर हालमां खास भार मूकवामां आव्यो छे। आप जो कि आज प्रधानमंत्री જ્યારે ઇટલી પહોંચ્યા ત્યારે આપ જુઓ કે દિવસ પર આજે ચર્ચા થઈ છે। 5 દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર। પહેલા દ્રશ્યો રોમમાં સ્વાગત થયું, પ્રધાનમંત્રીનું જબરજસ્ત સ્વાગત થાય છે। ત્યાર પછી મેલોની અને પ્રધાનમંત્રી મોદી એક જ કારમાં સવારી કરી અને સૌથી વધારે આજે સવારથી એક જ ચર્ચા થઈ રહી છે કે પ્રધાનમંત્રીએ મેલોનીને ગિફ્ટ આપી। શું ગિફ્ટ આપી? મેલોડી ચોકલેટ। તો એની પણ ચર્ચા થઈ। ત્યાર પછી મેલોની સાથે મુલાકાત થઈ તો રોમનું એક અલગ કલ્ચર છે, એક એનો ઇતિહાસ છે। રોમ આપણે બધા જ જાણીએ છીએ કે એકદમ સુંદર શહેર છે રોમ। તો એ સુંદરતા જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી અને ઇટલીના પ્રધાનમંત્રી મેલોની અને ત્યાર પછી કોલોસિયમનો આ પ્રવાસ પણ પ્રધાનમંત્રી। 5 દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ। અગાઉ બંને નેતાઓ ડિનર પણ લીધું। પ્રધાનમંત્રીએ સેલ્ફી લીધી અને વેલકમ માય ફ્રેન્ડ, આ બધી વાત થઈ। ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે બંને નેતાઓ વચ્ચે વેપાર, રોકાણ, એડવાન્સ ટેકનોલોજી અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વાતચીત થઈ હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। મેલોનીએ પીએમ મોદીને શહેરની સુંદરતા બતાવી। મુલાકાત દરમિયાન મોદી મેલોનીની વાતચીત થઈ।